નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના દેવરાજ અને રાજપુર રામદેવજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મહાસુદ બીજ એટલે ભગવાન રામદેવજીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં રામદેવજી મંદિરે દર્શન માટે ઉમટે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા દેવરાજ મંદિર ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજી અને દેવાયત પંડિતની ગુરુ ગાદીના દર્શને ઉમટ્યા હતા। બીજ નિમિત્તે મંદિરના મહંત ધનગીરી મહારાજ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થા તેમજ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મહાસુદ બીજ પૂરા વિશ્વભરમાં સનાતન ધર્મની એક ધારા, જેમાં ભજન, ભોજન, સત્સંગ, પાઠ પૂજા, અલગ ધણીની આરાધનાનો આ અનેરો ઉત્સવ એટલે મહાબીજ। દેવરાજ ધામ, જ્યાં રામદેવજી મહારાજનો હસ્તકલશ, દેવાયત પંડિત મહારાજ, સતી દેવલદીની જીવિત સમાધિ અને અન્ય દશનામ ગોસ્વામી સમાજના મહાપુરુષો, સિદ્ધ સંતોની 17 સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ, જ્યાં આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। અસંખ્ય હરિભક્તો, માતાઓ, બહેનો, જતી સતી સંતોનો મેળાવડો આજરોજ ઉજવાઈ રહ્યો છે, જેમાં ભજન, ભોજન, અવનવા સમાજના સેવાના કાર્યો એવા અનેક કાર્યક્રમોથી ભરપૂર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે। આપ સૌને મહાસુદ બીજની શુભકામનાઓ સહ જય અલગધણી। બીજી તરફ મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલા પ્રસિદ્ધ રામદેવજી મંદિરે પણ વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। બીજ નિમિત્તે મંદિરને વિશેષ રીતે ફૂલોથી સજાવાયું છે, જ્યારે ભગવાન રામદેવજીને પણ વિશેષ શણગાર કરાયા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે આસપાસના હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી બીજની ઉજવણી સાથે ધન્યતા અનુભવી હતી। આજે મહાસુદ બીજના નિમિત્તે રાજપુર રામદેવજી મંદિરે હજારો ભક્તો પધાર્યા છે। આ બીજનો ઉત્સવ છે। આ મંદિરે 71 આયોજન કરવામાં આવેલું છે, ત્યારે અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લા અને આજુબાજુના જિલ્લાથી હજારો ભક્તો પગપાળા ચાલીને, ધજાઓ લઈને દર્શને પધારે છે। સૌ ભક્તોનું અમે ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ। એમને વધુ પ્રસાદ, ચા પાણી કરાવીએ છીએ અને અત્યારે પાટોત્સવ નિમિત્તે આપણે એમનો હવન પણ થાય છે। ભગવાનનો ધજાઓ પણ ચડાવવામાં આવે છે। રાત્રે જમા જાગરણ જોતપાઠનું સરસ મજાનું આયોજન થાય છે। 71મું વર્ષ અત્યારે આ મંદિરે જોતપાઠનું છે, ત્યારે સૌ ભક્તોને અમે આવકાર આપીને સૌને આ ભગવાન તરફની શ્રદ્ધા, આસ્થા પૂર્ણ કરવા વિનંતી છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।